એક્ટિવિટી નંબર 4B, મેક ધ ક્વેશ્ચન એઝ પર ધ એક્ઝામ્પલ. અહીં તમને આપેલા છે એક્ઝામ્પલ, એ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે. જેમ કે અહીં તમને ઉદાહરણ આપ્યા છે, ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. બીજું આપ્યું છે, હુ ગોઝ ટુ ફાર્મ. ત્રીજું, વેર ડુ ધે ગો, વોટ ડુ ધે વોટર, વેન ડુ ધ બર્ડ ફ્લાય ફોર ફૂડ. આવી રીતે. તો હવે આપણે ફકરા પરથી આ કોષ્ટકમાં જે આપવામાં આવ્યું છે એના આધારે આપણે ક્વેશ્ચન બનાવવાના છે, વધુ સારી રીતે સમજી શકશું. જોઈએ આપણે અહીંયા કોષ્ટકમાં આ રીતે આપ્યું છે, પપ્પુ એન્ડ મોનિકા કર્તા તરીકે છે અને આ રીતના આપણે પ્રશ્ન બનાવવાના છે. જેમ કે અહીં આપ્યા છે, હુથી, વેનથી, વેર અને વોટથી. અહીં આપ્યા છે, હુ વર્ક ઇન ધ ફાર્મ એવરી સન્ડે. દર રવિવારે કોણ ફાર્મમાં કામ કરે? તો અહીંયા છે, પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધ ફાર્મ એવરી સન્ડે. તો પપ્પુ એન્ડ મોનિકા આપણે હટાવી દઈશું અને એની જગ્યાએ હું લખશું એટલે થઈ જશે પ્રશ્ન, WH ક્વેશ્ચન. હુથી પ્રશ્ન થઈ જશે, જેમાં કરતા હટાવી દીધો. હવે વેનથી પ્રશ્ન પૂછવો હોય તો આપણે સમયનો ઉલ્લેખ થયો હોય અને વાક્યમાંથી આપણે સમય હટાવી દઈશું અને WH ક્વેશ્ચન બનાવશું. જેમ કે વેન ડુ ધે વર્ક ઇન ધ ફાર્મ, તે ખેતરમાં ક્યારે કામ કરે છે? તો એવરી સન્ડે. તો આપણે લખો પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધ ફાર્મ એવરી સન્ડે. આમાં સન્ડે છે, એવરી સન્ડે એ હટાવી દીધું. હવે વેરથી આપણે પ્રશ્ન પૂછીએ તો વેર માટે આપણે સ્થળ હટાવી દઈએ. વેર ડુ ધે વર્ક, તે ક્યાં કામ કરે છે? તો ફાર્મ આવે. તો અહીંયા આપણે જે ફાર્મ છે, ઇન ધેર ફાર્મ, એ હટાવીને આપણે લખશું વોટ, વેર ડુ ધે વર્ક. અને વોટથી તો વોટ ડુ ધે લવ, તો પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ. અહીંયા આવશે વોટ ધે લવ, તો વોચ ટુ બર્ડ. એવી રીતે આપણે બનશે. હવે એવી જ રીતે આપણે જનક કાકા આપ્યું છે એના પરથી બનાવશું WH ક્વેશ્ચન. તો જોઈએ એના માટેના સેન્ટેન્સ શું આપ્યા છે. તો કે જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. હવે એમાં હુથી પ્રશ્ન પૂછવો હોય તો આપણે જનક કાકા નામ છે એ કરતા જ હટાવીને બેઠું વાક્ય મૂકવાનું છે. તો આપણે હુથી પ્રશ્ન બનાવશું, હુ પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. કોણ બચાવે છે ફાર્મને? તો એની જગ્યાએ આવશે જનક કાકા. હવે વેનથી પૂછીએ તો વેનને રિલેટેડ અહીં કંઈ આપને સમય આપ્યો નથી, તો એના પરથી કોઈ પ્રશ્ન બનશે નહીં. પછી વેર, ક્યાં? તો ફાર્મ પર આવે છે. અહીંયા છે હી સ્ટે ઇન ધ ફાર્મ, તો આપણે અહીંથી બનાવી શકીએ કે વેર ડુ ધે સ્ટે, તે ક્યાં રહે છે? તો અહીંયા વેર ડઝ હી સ્ટે. એવી રીતે બનાવી શકીએ. ત્યારબાદ વોટથી, હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ, તે ફાર્મનું કાળજી રાખે છે. તો શું રાખે છે એના વિશે આપણે લખી શકીએ વોટથી. તો વોટથી પ્રશ્ન બનશે વોટ ડઝ હી ડુ, તે ફાર્મ પર શું કરે છે? એવી જ રીતે બર્ડનું હવે વાક્ય બનાવીએ. તો બર્ડ માટેનું વાક્ય અહીંયા શું આપ્યું છે જુઓ તો, કે બર્ડ, પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ. તો અહીંયા આપણે એવી રીતે બનાવી શકીએ બર્ડ્સ માટેનું. હુથી પ્રશ્ન કરવાનો છે એટલે કરતા હટાવીને બને હુ લવ્સ ટુ વોચ ધ બર્ડ. એની જગ્યાએ પપ્પુ અને મોનિકા મૂકશું એટલે પ્રશ્નનો જવાબ મળી જશે. હવે વેનથી છે, તો અહીંયા બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ અને ઇવનિંગ, બંને સમયવાળું આપણે બનાવી શકીએ. તો આપણે અહીંયા પ્રશ્ન બનાવશું વેરથી થતો હોઈએ તો વેર માટે ઇવનિંગ અને મોર્નિંગ બંને સમય આપણે આપ્યા છે એટલે કોઈ પણ આપણે પ્રશ્ન વેનથી આપણે બનાવી શકીએ. ત્યાં આપ્યું છે વેન ડુ ધે ફ્લાય ફોર ફૂડ અથવા વેન ડુ ધે રિટર્ન. આપણે એક જ વાક્યમાંથી બે પ્રશ્ન વેનવાળા બની શકે છે. ત્યારબાદ વેર એટલે કે પ્લેસ, કોઈ સ્થળવાળું આપણે હટાવીને વેરથી પ્રશ્ન પૂછવાનો છે. તો હવે એના માટે બર્ડ્સમાં તમે જુઓ તો કોઈ દેખાય છે? તો અહીંયા વેર ડુ ધે લીવ, એવી રીતે આપણે કરી શકીએ વેરથી. તેઓ ક્યાં રહે છે? તો ઝાડ પર. વોટમાં કોઈ પ્રશ્ન બનતો નથી. હવે મંકીઝવાળા વાક્યમાંથી આપણે પ્રશ્ન બનાવશું, પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્ય આપણે જોઈએ, મંકીઝમાંથી છે વુડ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, એ આપણે પ્રશ્નમાંથી બનાવી શકીએ હુથી. તો મંકી જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, એવી રીતે બનાવી શકીએ. વોટમાં, વેનમાં કશું બનતું નથી. વેરમાં, તો વેરમાં સ્થળવાળું છે બ્રાન્ચ ટુ બ્રાન્ચ, તો એમાં લખી શકીએ વેર ડુ ધે લીવ, ક્યાં રહે છે? તો ઝાડ પર. અને વોટમાં વોટ ડુ ધે ડુ ઇન ધ ટ્રી, ઓન ધ ટ્રી. આવી રીતે વાક્ય બની શકે છે. તો મિત્રો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એ બનાવવાના છે અને આપણે શીખી જ ગયા છીએ, બરાબર? તો હવે આટલું પ્રેક્ટિસ આપણે કરવાની રહેશે. આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. હરિઓમ.